સ્ટુડન્ટ્સ ગુડ મોર્નિંગ. ચલો આજે આપણે જોઈએ એન્ટરપ્રેન્યોરશિપ પ્રોસેસ. બરાબર. તો આજે એન્ટરપ્રેન્યોર પ્રોસેસ છે એક મેથોડોડિકલ વે છે. કોઈ બી આપણે ન્યૂ વેન્ચર સ્ટાર્ટ કરવું હોય ત્યારે, બરાબર છે, તો એની અંદર 4 ટાઈપના સ્ટેપ્સ જે છે ઇન્વોલ્વ થાય છે. એ કયા કયા પ્રકારના છે? તો ધ એન્ટરપ્રેન્યોર રિયલાઇઝિસ, ઇવેલ્યુએટ્સ એન્ડ ડેવલપ્સ એન ઓપોર્ચ્યુનિટી બાય ડિફીટિંગ ફોર્સ ઓફ રેઝિસ્ટન્સ. બરાબર. તો જેટલા બી રેઝિસ્ટન્સ આવે છે, જેટલા બી બેરિયર આવે છે, એને અહીંયા એ શું કરે છે? તો પહેલાં તો રિયલાઇઝ કરે છે, પછી એને ઇવેલ્યુએટ કરે છે, બરાબર. અને એના પછી શું કરે છે? એ જે પ્રોબ્લેમ છે એનું સોલ્યુશન શોધે છે અને પછી એક મેથડ જે છે એ ડેવલપ કરે છે, બરાબર. એટલે મેથોડોરિકલ વે જે છે એ અહીંયા થયો, બરાબર. તો આ જે 4 ફેઝ છે એની અંદર શું ઇન્ક્લુડ થાય છે? તો 4 phases include identifying and evaluating an opportunity, developing a business plan, asserting resource needs and managing the resulting enterprise. તો આ જે 4 phases છે એની અંદર આઈડેન્ટિફાઈ કરવાનું છે અને ઇવેલ્યુએટ કરવાનું છે, બરાબર. ઓપોર્ચ્યુનિટી છે ને જે છે એને આઈડેન્ટિફાઈ કરવાની છે આપણે, બરાબર છે. પછી એ જે ઓપોર્ચ્યુનિટી છે એ મારા માટે યોગ્ય છે કે નથી, મારે ગ્રેબ કરવી જોઈએ કે નહીં કરવી જોઈએ, બરાબર. પછી એક બિઝનેસ પ્લાન છે એને આપણે અહીંયા ડેવલપ કરવાનો છે. બિઝનેસ પ્લાન વિશે આપણે આગળ બી વાત કરી ગયા, બરાબર. અસેટિંગ રિસોર્સિસ નીડ્સ, તો જે પણ રિસોર્સિસની નીડ્સ છે એ આપણે અહીંયા લિસ્ટ આઉટ કરવાની છે, બરાબર. ભેગા કરવાના છે અહીંયા આપણા. પછી બધી વસ્તુ આપણે મેનેજિંગ કરવાનું છે, એનું મેનેજમેન્ટ કરવાનું છે, બરાબર છે. અને પછી આપણે જે એન્ટરપ્રાઇઝ છે એને આપણે બરાબર ચલાવવાનું છે. ઓકે. તો આ જે પ્રોસેસ છે એના 4 સ્ટેપ છે. એક પછી એક આપણે સ્ટેપ જોતા જઈએ. આપણે સ્ટેપ છે ને 2 લેક્ચરમાં ડિવાઈડ કરશું એટલે તમને સારી રીતે ખબર પડે. અત્યારે આપણે પહેલાં 2 સ્ટેજ જોઈએ. તો each of these steps is in order to 1 to 4 in ranking as to the importance of each method. બરાબર. 1 થી 4 નંબરની અંદર એને ડિવાઈડ કરેલા છે. તો જે પ્રમાણે ઇમ્પોર્ટન્સ છે ને એ પ્રમાણે અહીંયા એને ડિવાઈડ કરેલા છે, બરાબર. તો એમાં the elements in the step in this discussion will be formed an individual entrepreneurial and corporate entrepreneurial perspective. તો આ જે 4 સ્ટેપ્સ છે, જે એલિમેન્ટ્સ જે છે અહીંયા, બરાબર, એની અંદર એક ઇન્ડિવિજ્યુઅલ એન્ટરપ્રેન્યોર અને એક કોર્પોરેટ એન્ટરપ્રેન્યોરના જે પર્સપેક્ટિવ છે, બરાબર, એને અહીંયા ધ્યાનમાં લઈને આ 4 સ્ટેપ જે છે એ બનાવવામાં આવેલા છે. ઓકે. તો એમાં પહેલો સ્ટેપ જે છે ઓપોર્ચ્યુનિટી આઈડેન્ટિફિકેશન, બરાબર, જોમેટિક કરેલી છે એ ધ્યાન રાખજો. તો સ્ટેજ 1 ઓફ ધ એન્ટરપ્રેન્યોર પ્રોસેસ ડીલ્સ વિથ opportunity identification. An opportunity by definition is a favorable set of circumstances which creates a need for a new product, business or service. તો એક ઓપોર્ચ્યુનિટી છે, an opportunity by identification is favorable set of circumstances. સિચ્યુએશન કેવી છે એ, હાલાત કેવા છે એ, બરાબર છે. એટલે કે નવા પ્રોડક્ટની નીડ આપણને અહીંયા કયા નવા પ્રોડક્ટની નીડ છે, બરાબર, એને ક્રિએટ કરવાનું છે, બરાબર. કયા નવા બિઝનેસની આપણને જરૂર છે, કઈ સર્વિસીસની આપણને જરૂર છે, બરાબર. તો જેવી સિચ્યુએશન છે એ પ્રમાણે નવી નવી વસ્તુ જે છે અહીંયા આપણે એને ક્રિએટ કરવાની છે, બરાબર. એના પછી છે ઓપોર્ચ્યુનિટી આઈડેન્ટિફિકેશન ઇઝ ધ પ્રોસેસ બાય વિચ ધ એન્ટરપ્રેનર કમ્સ અપ વિથ અ પર્સપેક્ટિવ આઈડિયા ફોર અ ન્યૂ વેન્ચર. તો જે અહીંયા ઓપોર્ચ્યુનિટી આઈડેન્ટિફિકેશન છે ને એની અંદર કેવું છે કે એની પ્રોસેસ કેવી છે, એની અંદર એક એન્ટરપ્રેનર છે ને, બરાબર, એના પ્રોસ્પેક્ટિવ આઈડિયાઝ, બરાબર, એને એના ઇનોવેટિવનેસ અને ક્રિએટિવનેસના આધારે અહીંયા કોઈ બી ટેકનોલોજી છે એના આધારે એક આઈડિયા કે એક સિચ્યુએશન કે એક પ્રોડક્ટ જે છે કે એક સર્વિસ છે એને અહીંયા ક્રિએટ કરવાની છે, બરાબર છે. આ સ્ટેપની અંદર જોઈએ આપણે આગળ. તો આઈડેન્ટિફાઈંગ ધ ઓપોર્ચ્યુનિટી ઇઝ નોટ સિમ્પલ.
બરાબર છે. ઓપોર્ચ્યુનિટીને આપણે આઈડેન્ટિફાઈ કરવી એટલી બી ઇઝી નથી, બરાબર, કેમ કે આઈડેન્ટિફિકેશન કરવા માટે છે ને કેવું હોય કે જે પણ કરંટ સિચ્યુએશન છે ને એની અંદર કઈ વસ્તુની ખામી છે, કેમ કે આપણને કઈ વસ્તુની જરૂર પડશે ને એ ભવિષ્યની આપણને કંઈ ખબર જ નથી, બરાબર. એ અચાનક ઊભું થાય ને તો આપણે એનું આઈડેન્ટિફિકેશન કરી શકીએ. તો એટલા માટે જે રિસર્ચ છે, બરાબર છે, એની જરૂર પડે છે, એક્સપ્લોરેશનની જરૂર પડે છે, બરાબર છે, ઇવેલ્યુએશન ઓફ કરંટ નીડ. જો મેં તમને કીધું કે કરંટ સિચ્યુએશન જે છે એમાં કઈ વસ્તુની ખામી છે ને આપણને ખબર જ નથી પડતી. ઓકે, એટલે ભવિષ્યને આપણે જોઈ બી નથી શકતા, બરાબર. તો અચાનક વસ્તુ કંઈ ઊભી થઈ જાય તો આપણે આઈડેન્ટિફાઈ એને કરી શકીએ છીએ ઇઝીલી. અધરવાઇઝ આપણે અહીંયા અઝમ્પશન કરીને કે હા આવું પરિસ્થિતિ છે તો એની અંદર આવી પરિસ્થિતિ ઊભી થઈ શકે, બરાબર. માની લો કે અચાનક સ્માર્ટફોન છે એ કોઈ સિચ્યુએશનના લીધે બધાના બંધ થઈ ગયા, તો એનું સોલ્યુશન શું હોઈ શકે, બરાબર. તો એ પણ અહીંયા આપણે જોવું પડે, બરાબર. તો નવા નવા આઈડિયા જે છે એનું એક્સપ્લોરેશન આપણે કરવું પડે. કરંટ નીડ્સ જે છે એને આપણે અહીંયા એનું ઇવેલ્યુએશન કરવું પડે. જે ડિમાન્ડ્સ છે, જે ટ્રેન્ડ્સ છે, બરાબર છે, કન્ઝ્યુમરના, એ આપણે આઈડેન્ટિફાઈ કરવા પડે. તો વિથ રિસર્ચિંગ એન્ડ સર્વેઇંગ ધ પ્રોડક્ટ ઓર સર્વિસ કેન ડેવલપ ધ ઓર્ગેનાઇઝેશન ઓર ઇન્ડિવિજ્યુઅલ કેન નાવ ઇનોવેટ what is lacking as long as the market exists for the opportunity to present itself. તો અહીંયા રિસર્ચ કરવાથી અને સર્વે કરવાથી, સર્વે જે છે અને રિસર્ચ જે છે એ માર્કેટિંગનો બહુ ઇમ્પોર્ટન્ટ પાર્ટ છે, બરાબર. કે કોઈ બી પ્રોડક્ટ છે એ પ્રોડક્ટને માર્કેટની અંદર જ્યારે આપણે મૂકવાના છે, બરાબર છે, કે કઈ વસ્તુની કયા નવા પ્રોડક્ટની જરૂર છે, તો ત્યારે રિસર્ચ અને સર્વિંગ જે છે ને, બરાબર, એ બહુ ઇમ્પોર્ટન્ટ છે. તો પ્રોડક્ટ અને સર્વિસ છે ને એના આધારે આપણે અહીંયા ડેવલપ કરી શકીએ છીએ. તો જે ઓર્ગેનાઇઝેશન છે કે જે ઇન્ડિવિજ્યુઅલ છે, બરાબર છે, એ અહીંયા કોઈ બી વસ્તુનું ઇનોવેશન ક્યારે કરી શકે કે જ્યારે કોઈ વસ્તુની અછત હોય, બરાબર, લેકિંગ હોય એનું. ઓકે, તો ધ ઓર્ગેનાઇઝેશન ઓર ઇન્ડિવિજ્યુઅલ કેન નાવ ઇનોવેટ વોટ ઇઝ લેકિંગ એઝ લોંગ એઝ ધ માર્કેટ એક્ઝિસ્ટ ફોર ધ ઓપોર્ચ્યુનિટી ટુ પ્રેઝન્ટ ઇટ સેલ્ફ, બરાબર. તો માર્કેટની અંદર એ ચાલશે એવું પણ આપણને થોડું ખબર હોવું જોઈએ, બરાબર. સ્માર્ટફોન ચાલશે એવું ખબર હતી તો એટલા માટે સ્માર્ટફોન લાવ્યા, બરાબર. એના પછી એને રિલેટેડ બધી બહુ પ્રોડક્ટ આવી, બરાબર, એ પણ આવી. તો ઇફ ધ માર્કેટ ઇઝ મેચ્યોર ધ વિન્ડો ઓફ ઓપોર્ચ્યુનિટી ઇઝ ક્લોઝડ, બરાબર. તો જે માર્કેટ છે ને એ એક પરફેક્ટ જગ્યા પર હોય કે જેની અંદર બધા ટાઈપની ઓપોર્ચ્યુનિટી આપણે ગ્રેબ કરી શકતા હોઈએ, બરાબર છે. તો ઇફ ધ માર્કેટ ઇઝ મેચ્યોર ધ વિન્ડો ઓફ ઓપોર્ચ્યુનિટી ઇઝ ક્લોઝડ. ક્વોલિટીઝ થ્રુ ઇનોવેશન એડ વેલ્યુ ટુ અ પ્રોડક્ટ, સર્વિસ ઓર બિઝનેસ, બરાબર છે. તો અહીંયા જે માર્કેટ છે ને એ મેચ્યોર હોય ને તો ઓપોર્ચ્યુનિટી જે છે એની વિન્ડો અહીંયા ક્લોઝ થઈ જાય છે, બરાબર. તો જ્યારે અહીંયા કોઈ બી પ્રોડક્ટ છે, કોઈ બી સર્વિસ છે કે બિઝનેસ છે, એની અંદર એની વેલ્યુ ક્યારે એડ થાય છે, જ્યારે આપણે એની અંદર ઇનોવેશન કરીશું ત્યારે, બરાબર છે. તો એવી રીતે આપણે ઓપોર્ચ્યુનિટી જે છે એ ફાઇન્ડ આઉટ કરવાની છે કે જે માર્કેટમાં નથી ને એને આપણે બહાર પાડવાનું છે, બરાબર. ધ ક્વોલિટીઝ આર અટ્રેક્ટિવનેસ, ડ્યુરેબિલિટી, timeliness and fixation to the product. These four conditions are what the consumer and end user want. Evaluating the opportunity through observing environmental forces, social forces, technology advances, and political or regulatory changes are attributes to thriving in any industry. તો ક્વોલિટીઝ એટલે શું? તો અટ્રેક્ટિવનેસ હોવું જોઈએ, બરાબર. આપણે સ્માર્ટફોનનું એક્ઝામ્પલ લઈએ છીએ તો એની અંદર સ્માર્ટફોન જે છે એનો ડિઝાઇન કેવી છે, બરાબર. એમ તો બધી બહુ ડિઝાઇન આવી, બરાબર. ફ્લિપ મોબાઈલ આવ્યો, બરાબર છે. પહેલાં એકદમ નાનો મોબાઈલ આવતો હતો, એમ લંબચોરસ લાંબો, બરાબર, કીવાળો. પછી હવે ટચ સ્ક્રીનવાળો આવી ગયો, એમાં ફ્લિપવાળો આવતો હતો, બરાબર છે. પછી ઉપર ઉચકવાનો આવતો હતો. પછી એક ચોરસ પણ આવેલો, ચોરસ ફ્લિપવાળો મોબાઈલ મોટોરોલાનો આવેલો, બરાબર. તો એની અટ્રેક્ટિવનેસ કેવી હોય એ જોવાનું હોય, બરાબર. એ જે ચોરસ મોબાઈલ હતો ને એ ખાસ કરીને લેડીઝ માટે હતો, છોકરીઓ માટે. એના પર છે ને વચ્ચે મોટો ડાયમંડ પણ લગાવીને આવતો હતો, મોટોરોલાનો હતો, મને યાદ છે. તો અટ્રેક્ટિવનેસ હોવી જોઈએ, એની ડ્યુરેબિલિટી હોવી જોઈએ. તો સ્માર્ટફોનની ડ્યુરેબિલિટી 2 વર્ષ કે 3 વર્ષ સુધીની હોય છે, બરાબર. આઈ એમ યુઝિંગ ધીસ ફોન ફ્રોમ 3 years,
બરાબર, ત્રીજું વર્ષ ચાલે છે. પછી ટાઈમલીનેસ, એ મતલબ કેવું છે કે ટાઈમની સાથે જૂનું નહીં થઈ જવું જોઈએ, બરાબર. પછી એની અંદર ફિક્સેશન ઓફ ધ પ્રોડક્ટ જે છે માર્કેટમાં ફિક્સ થઈ જવી જોઈએ, લોકોના મનમાં ફિક્સ થઈ જવી જોઈએ, બરાબર છે. તો એ થઈ શકે છે. તો ધીસ 4 કન્ડિશન્સ આર વોટ ધ કન્ઝ્યુમર એન્ડ યુઝર વોન્ટ, બરાબર. તો જે પ્રોડક્ટની અંદર ડ્યુરેબિલિટી વધારે હોય, આપણે ગ્રાઇન્ડર જોઈએ, જ્યુસર, મિક્સર, ગ્રાઇન્ડર, બરાબર. 3 વસ્તુ એક સાથે આવે. પહેલાં છે ને તો મિક્સર અલગ બી મળતું હતું, જ્યુસર બી અલગ મળે છે, બરાબર. તો એને કમ્બાઈન કરી દીધું, જ્યુસર, મિક્સર, ગ્રાઇન્ડર. ઓકે, એટલે એકની અંદર જ આ બધી વસ્તુ આવી જાય છે. એ ચાલે બી તો 1 વર્ષની ગેરંટી વોરંટી આવે, પણ આપણે સારી રીતે એનો યુઝ કરીએ તો એ 5 વર્ષ સુધી પણ ચાલે, બરાબર છે. તો ઇવેલ્યુએટિંગ ધ ઓપોર્ચ્યુનિટી થ્રુ ઓબ્ઝર્વિંગ એન્વાયરમેન્ટલ ફોર્સિસ, તો આજુબાજુનું આપણું જે સરાઉન્ડિંગ્સ છે ત્યાંથી આપણે રિસર્ચ કરીને, ઇવેલ્યુએટ કરીને આપણે અહીંયા એક જે ઓપોર્ચ્યુનિટી છે એને આપણે ફાઇન્ડ આઉટ કરવાનું છે, બરાબર છે. તો જે એન્વાયરમેન્ટલ ફોર્સિસ છે, બરાબર, જે સોશિયલ ફોર્સિસ છે, ટેકનોલોજી એડવાન્સીસ છે, પોલિટિકલ અને રેગ્યુલેટર જે ચેન્જીસ છે, બરાબર, એના દ્વારા આપણે અહીંયા ઓપોર્ચ્યુનિટી જે છે એ અહીંયા શોધી શકીએ છીએ અને એક ઇન્ડસ્ટ્રીની અંદર એને એટ્રીબ્યુટ કરી શકીએ છીએ. From an individual perspective, opportunity identification and evaluation is the most important element because it identifies general trends, needs and risks that involves the original idea which the entrepreneurial process can improve. તો એક ઇન્ડિવિજ્યુઅલનો પર્સપેક્ટિવ કેવો છે, એ ઓપોર્ચ્યુનિટી આઈડેન્ટિફિકેશન કેવી રીતે કરે છે અને ઇવેલ્યુએશન કેવી રીતે કરે છે, એ આ પહેલાં સ્ટેજની અંદર મોસ્ટ ઇમ્પોર્ટન્ટ એલિમેન્ટ્સ જે છે એ અહીંયા છે. એના પછી સેકન્ડ સ્ટેજ જોઈએ તો ધ સેકન્ડ સ્ટેજ ઇઝ ડેવલપિંગ અ બિઝનેસ પ્લાન. અહીંયા બિઝનેસ પ્લાન જે છે એ ડેવલપ કરવાનો છે, એક ઇન્ટિગ્રલ વસ્તુ છે, બરાબર છે. અને એક પ્રપોઝલ જે છે એ આપણે અહીંયા સબમિટ કરાવવાનું છે. એ ક્યાં કરાવવાનું હોય તો પહેલાં જે પ્રપોઝલ છે એ ગવર્મેન્ટ ઓફિસીસ હોય ત્યાં આપણે અહીંયા સબમિટ કરાવવાનું હોય, બરાબર છે. તો ધ ઓર્ગેનાઇઝેશન ઓર એન્ટરપ્રેનર ડેવલપ્સ અ ડિસ્ક્રિપ્શન ઓફ અ ફ્યુચર ડાયરેક્શન ઓફ ધ બિઝનેસ, એટલે કે બિઝનેસ રિપોર્ટ જે છે એ બનાવવાનો છે કે કઈ પ્રોડક્ટ છે એ કેવી રીતે એનું મતલબ પ્લાનિંગ કરેલું છે, તમે કયા એરિયામાં એને નાખવાના છે, કેવા મશીનરી, આખો પ્લાન જે છે તમારે રેડી કરીને અહીંયા તમારે ડેવલપ કરીને મૂકવાનો હોય છે. તો આ ગુડ બિઝનેસ પ્લાન મસ્ટ બી ઇન પ્લેસ ધેટ ડિસ્પ્લેઝ અ ડિસ્ટિંક્ટ opportunity. The process in business plan formulation can be the most time consuming stage for an individual entrepreneur or organization. તો એક બિઝનેસ પ્લાન જે છે, બરાબર, એ અહીંયા બહુ ઇમ્પોર્ટન્ટ વસ્તુ છે, બરાબર. બિઝનેસ પ્લાન છે ને એ પહેલાં આપણે પાસ કરાવવો પડે, બરાબર. પછી આપણે ઇન્ડસ્ટ્રી જે છે કે મતલબ જે બી બિઝનેસ છે એ આપણે સ્ટાર્ટ કરી શકીએ, બરાબર છે. તો બિઝનેસ પ્લાનની અંદર જે પણ ફોર્મ્યુલેશન જે છે, બરાબર, કે ત્યાં ટાઈમ કન્ઝ્યુમિંગ સ્ટેજીસ જે છે એ બધી વસ્તુને આપણે અહીંયા ધ્યાનમાં રાખવું પડે. તો એન એક્ઝામ્પલ ઓફ ધીસ ઇઝ રિસર્ચિંગ એન્ડ ડુઈંગ અ ફિઝિબિલિટી એનાલિસિસ ફોર અ બિઝનેસ પ્લાન ફોર્મ્યુલેશન. ટેસ્ટિંગ ધ viability of the ideas gives a ability to change the thought process from idea to a business plan. તો અહીંયા એક એક્ઝામ્પલ છે કે રિસર્ચિંગ એન્ડ ડુઈંગ અ ફિઝિબિલિટી એનાલિસિસ ફોર અ બિઝનેસ પ્લાન ફોર્મ્યુલેશન. તો આપણે એવું વિચારીએ કે ભાઈ હા, આટલા જમીનની અંદર આપણે જમીન પર જઈને જે જગ્યા પર આપણે પ્લાન ડેવલપ કરવાના છે, બરાબર છે, કે જમીન પર જઈએ અને જોઈએ કે હા ભાઈ આટલામાં આટલો પ્લાન થઈ જશે, આટલામાં આટલું પ્લાન થઈ જશે, આટલામાં મશીનરી આવી જશે, અહીંયા ગેટ હશે, બરાબર, એવી રીતે. પછી આપણે એનું ટેસ્ટિંગ કરીશું, બરાબર. આઈડિયાઝ જે છે એ બીજા પાસે સલાહ સૂચન બી લઈશું. તો જે બિઝનેસ પ્લાન છે એ ડેવલપ કરવા માટે જે સ્ટ્રેટેજિક થિંકિંગ છે એની જરૂર પડે છે, બરાબર. જે પ્લાનિંગ છે ને એ બરાબર ઓર્ગેનાઇઝ હોવો જોઈએ, બરાબર છે. પછી ગમે તેમ નહીં હોવો જોઈએ, બરાબર એકદમ વેલ ઓર્ગેનાઇઝ હોવો જોઈએ કે એક પછી એક બધી વસ્તુ આપણે અહીંયા કરવાની છે. ઓકે, સૌથી પહેલાં તો આપણે કેપિટલ ઊભું કરવાનું છે, મની. ઓકે, તો એ ક્યાંથી લાવીશું એ આપણે કરવાનું છે, બરાબર. તો એક ઓર્ગેનાઇઝેશન એક્ટિવિટીઝ જે છે એ આપણે અહીંયા આઈડેન્ટિફાઈ કરવાની છે, બરાબર છે.
On an individual basis, the sole entrepreneur must rely on brainstorming in smaller focus groups. બ્રેઇનસ્ટોર્મિંગ જે છે એ ગ્રુપ ડિસ્કશનની એક ટેકનિક છે જે તમે ઓલરેડી ભણી ગયા છો, બરાબર છે. તો એના દ્વારા એ અહીંયા શું કરી શકે છે કે એનો પ્લાનિંગ જે છે એને શોર્ટ આઉટ કરી શકે છે. ફ્રોમ corporative perspective, business planning is the essential element to the entrepreneurial process. તો એક કોર્પોરેટ પર્સપેક્ટિવ એટલે કે જે પેલું શું કહેવાય છે, કોઓપરેટિવ સોસાયટી કે પછી બિઝનેસ પાર્ટનરશિપવાળો જે બિઝનેસ કરતા હોય ને, બરાબર, એ કોર્પોરેટ પર્સપેક્ટિવ કહેવાય. તો બિઝનેસ પ્લાનિંગ એક એવું છે કે અસેન્શિયલ એલિમેન્ટ છે, બરાબર. તો એના દ્વારા તમે કરી શકો છો. આગળના જે સ્ટેજ છે એ આપણે આવતા લેક્ચરમાં જોઈએ.